ડાંગ જિલ્લામાં નવરાત્રીની શરૂઆત સાથે મેઘરાજા ગાજવીજ સાથે મુશળધાર વરસ્યા હતા। બીતે 24 કલાકમાં આહવામાં 9.15 ઇંચ સહિત જિલ્લામાં સરેરાશ 4.50 ઇંચ વરસાદ ખાબકતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ હતી। ગામડાઓમાં વાદળ ફાટ્યું હોય તેમ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું। ઠેર ઠેર માર્ગોની સાઈડ, કોઝવે કમ પુલોના ભેખડો ધસી પડવાની ઘટના બની હતી અને 36 જેટલા આંતરિક માર્ગો પણ અવરોધાયા હતા। ડાંગમાં વરસાદી વિરામ લેતા જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓની મરામત શરૂ કરવામાં આવી છે। તેમજ ગુજરાત મહારાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગ પણ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને રાહત પહોંચી છે। ગત 22 તારીખના રોજ રાત્રે ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લામાં રસ્તાઓ તથા ઘરોને ભારે નુકસાન થયું હતું। એમાં માર્ગ અને મકાન વિભાગના રાજ્ય હસ્તકના રસ્તાઓ પર જે પણ નુકસાન થયું હતું એમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરીને રસ્તાઓ ટ્રાફિકેબલ રાખેલ છે અને અત્યારે હાલમાં પણ જે પણ રસ્તાઓ ખરાબ થયા છે એને રિપેર કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે।